હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. કેમ છો બધા? તો આજે અમે હનુમાન દાદાના એક એવા મંદિરે જઈએ છીએ જ્યાં એમની મૂર્તિ 108 ફૂટ ઊંચી છે અને એ ઇન્ડિયામાં 4 જ જગ્યાએ છે, જેમાંની એક મોરબી સાઈડની છે. તો વિડીયો કન્ટિન્યુ રાખજો. સો ફ્રેન્ડ્સ, આ મંદિરની ખાસિયત તમને કહું ને તો કેશવાનંદજી બાપુએ 27 વર્ષ સુધી એક પગે ઊભા રહીને ત્યાં તપ કરેલું છે, ત્યારે હનુમાન દાદા પ્રસન્ન થયા છે. અને હજી એક વાત કહું તો જે 108 ફૂટ ઊંચી જે મૂર્તિ છે ને, એમની નીચે 100 થી પણ વધારે રામ નામ લખેલી બુક્સ ત્યાં નીચે સ્થાપિત કરેલી છે. હવે તમે જ કયો, જ્યાં રામ નામ હોય ત્યાં હનુમાન દાદા તો પોતે સ્વયં હોય છે. ચાલો તો હવે નીકળવામાં વધારે વાર નથી લગાડવી અને જલ્દીથી બસ અમે નીકળી જ. આને જો ખબર પડી ગઈ કે જાય છે. સ્ટેફુ, તારે આવું છે? તારે આવું છે સાથે? તારે આવું છે મિલુ? પણ આ મંદિર છે નકર તમને બેને લઈ જશે. તો નીકળતા જ એમ થઈ ગયું કે વાતાવરણ તો એકદમ મસ્ત છે, એટલે મજા તો ત્યાં બહુ આવવાની છે. આ અમારી મોરબીની મચ્છુ નદી છે, જે અત્યારે તો ખાલી છે, કેમ કે વરસાદ જ એવી રીતનો આવ્યો નથી, તો એ માટે સનસેટ થવાની તૈયારીમાં છે અને અમે પણ બસ હવે પહોંચવા ઉપર જ છીએ. જોઈ લ્યો, ખેતરમાં પણ બીજ વાવી દીધા છે. હવે ખેડૂતે બસ વરસાદની રાહ છે. ફ્રેન્ડ્સ, અમે ખોખરા હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને હમણાં આરતીનો ટાઈમ થાય છે, એટલે આરતી સ્ટાર્ટ થશે. અને જે 108 ફૂટ ઊંચી એમની જે મૂર્તિ છે, હું એમની સામે જ ઊભી છું, જો તમને બતાવું. આ મંદિરની ખાસિયત એ છે કે રામ ભગવાન જ્યારે વનવાસમાં ગયા હતા ને, ત્યારે અહીંયાથી નીકળ્યા હતા, એટલે એમના પગલા અહીંયા પડેલા છે. અને એમ કહેવાય છે કે હનુમાનજી પણ અહીંયા રહ્યા હતા. તો 108 ફૂટ ઊંચી જે આ મૂર્તિ છે ને, એ ઇન્ડિયામાં 4 દિશામાં છે, 4 જગ્યાએ છે. કઈ કઈ જગ્યાએ? જો એક તો હિમાચલમાં છે, બીજી આપણે મોરબીમાં છે, પછી ત્રીજું છે એ તમિલનાડુમાં છે, ચોથું સિક્કિમમાં 4 જગ્યાએ છે. જો અમારે જે મોરબીમાં છે ને, એ પશ્ચિમ દિશામાં આવેલું કહેવાય. તો હવે અમે મંદિરે દર્શન કરવા જઈએ છીએ. જો તમને મંદિરના દર્શન કરાવો. તો આ મંદિર છે, અત્યારે એની આરતી ચાલુ છે. તો સૌથી પહેલા તો તમને રામ ભગવાનનું મંદિર બતાવવું. આ છે રામ સીતાનું મંદિર અને એમની સામે જ છે આપણા હનુમાન દાદા. અને દ્વારકાધીશ પણ છે આ મંદિરમાં. આ જગ્યાનું નામ ખોખરા હનુમાન દાદા એટલે છે કેમ કે કેશવાનંદજી બાપુ જ્યારે તપસ્યા કરતા હતા ને, ત્યારે ખોખારો ખાધો એને એવો એકદમ અદ્ભુત અવાજ સંભળાણો હતો. તો જોઈ લ્યો, મંદિરની બહારની બધી ડિઝાઇન પણ એટલી સરસ છે. એમ કહેવાય છે કે પહેલાં તો આ બધો એરિયો જંગલ જ હતો. અને અહીંયા ગુરુકુળ પણ છે, એટલે ગુરુકુળના બધા વિદ્યાર્થી અત્યારે શ્લોક બોલે છે. જો તમને અવાજ સંભળાશે. આ મંદિરનું જો બીજું મેઇન એટ્રેક્શન કહું ને ફ્રેન્ડ્સ, તો આ નવદુર્ગા મંદિર છે. માતાજીની એક એક મૂર્તિ એટલી સરસ રીતે બનાવેલી છે. અહીંયા જેટલા મંદિર છે ને, બધા મંદિરના ગર્ભગૃહ છે એ સોનાના છે. વાતાવરણ અત્યારે જો કેવું થઈ ગયું છે, વરસાદ જેવું. આમ એમ લાગે કે હમણાં આવશે વાદળા ને બધું, પણ અમારા સિટી મોરબીમાં તો હજી આવ્યો નથી. તમારા સિટીમાં આવ્યો હોય તો કોમેન્ટમાં મને કહેજો. તો હવે અંધારું તો થવા આવ્યું છે, તો હવે અમે ઘરે જવા નીકળી છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, ઘરે પહોંચી ગયા છીએ અમે. જો તમને પણ આ મંદિર ખાસ લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ.